હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી છે તેનું એક નાનકડું રિવિઝન કરીને આજના લેક્ચરની અંદર આપણે ઉલ્કાઓ અને નક્ષત્રો એટલે શું તેના વિશે છે એ ભણવું છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે પૃથ્વી છે તે જ આપણું ઘર છે. આપણે એમ કહીએ કે મારું ઘર તો ગામની અંદર છે, તો ગામ ક્યાં આવેલું છે? રાજ્યની અંદર આવેલું છે. રાજ્ય ક્યાં છે? ભારત દેશની અંદર આવેલો છે. ભારત દેશ ક્યાં છે? એશિયા ખંડની અંદર આવેલો છે. તો એશિયા ખંડ ક્યાં છે? પૃથ્વી ઉપર છે. બરાબર છે. એટલે આપણું ઘર છે તે શું છે? પૃથ્વી છે. આપણે સૂર્યમંડળ, આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. તેના વિશે, સૂર્ય વિશે માહિતી મેળવી આપણે. સૂર્યની આસપાસ અનેક નાના મોટા સભ્યો ગોળા રૂપે છે, જેને સૌર પરિવાર તરીકે છે એ ઓળખવામાં આવે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હોય છે. સૂર્યના પ્રકાશથી તે ગ્રહો પ્રકાશે છે. મિત્રો યાદ રાખજો, બીજા અન્યમાંથી એક પણ ગ્રહ પ્રકાશિત નથી. માત્ર સૂર્ય ગ્રહ છે તે એક જ સ્વયં પ્રકાશિત છે, અને સૂર્યના પ્રકાશને લીધે આ ગ્રહો છે તે પ્રકાશિત થાય છે. પૃથ્વી છે તે પણ સૂર્યના પ્રકાશને લીધે પ્રકાશિત છે તે બને છે. આ બધા ગ્રહો મળીને આપણું સૌર પરિવાર કે સૌરમંડળની રચના થાય છે. ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ, જેમાંથી ગ્રહો વિશે આપણે માહિતી મેળવી છે. તો આપણે સૌથી પહેલાં છે તે સૂર્યનો પરિચય છે તે મેળવ્યો. સૂર્યના લીધે જ સજીવ સૃષ્ટિ છે તેનું અસ્તિત્વ ટકી રહેલું છે. એટલે સૂર્યને સજીવ સૃષ્ટિના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યની પૃથ્વી કરતાં આ સૂર્ય છે તે 13 લાખ ગણો મોટો છે. એટલે સૌથી મોટો સૂર્ય છે તે ગણવામાં આવે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પણ પૃથ્વી કરતાં કેટલું છે? 28 ગણું વધારે છે. એટલે જે વસ્તુનું વજન પૃથ્વી ઉપર 1 કિલો હોય તે જ ચીજ વસ્તુનું વજન સૂર્યની ઉપર 28 કિલોગ્રામ છે એ થાય છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ બધા જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી સૂર્ય છે તે ગરમી ઉત્પન્ન થાય છે. એટલે સૂર્યની અંદર ગરમી શું કામ ઉત્પન્ન થાય છે? કેવી રીતે? તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુ, બંને વાયુઓ એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે, અને આ પ્રક્રિયાને કારણે સૂર્ય છે તે સ્વયં પ્રકાશિત છે અને સૂર્યગ્રહની ઉપર ગરમી ઉત્પન્ન થાય છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. સૂર્ય સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌરમંડળની અંદર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, યુરેનસ, શનિ અને નેપચ્યુન તેમ 8 ગ્રહો છે તે આવેલા છે, જેમાંથી 4 ગ્રહો બાહ્ય છે અને 4 ગ્રહો આંતરિક છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ તે આંતરિક ગ્રહો ગણવામાં આવે છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ ગ્રહો છે તે કેવા છે? બાહ્ય ગ્રહો ગણવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આંતરિક ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન તે આંતરિક ગ્રહ, બાહ્ય ગ્રહો છે તે ગણવામાં આવે છે. સૌથી પહેલાં છે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહો છે તેને નરી આંખે, એટલે કે આપણે એમને પણ રાત્રિ દરમિયાન ઘણી વખત દિવસે પણ સ્વયં પ્રકાશિત તારા તરીકે વહેલી સવારે કે સાંજના સમયે આપણે આ ગ્રહોને જોઈ શકીએ છીએ. બુધ ગ્રહની પરિચય છે એ આપણે મેળવ્યો, જેમાં બુધ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ગણવામાં આવે છે. આ ગ્રહ છે તે અત્યંત ચળકતો અને પીળા રંગની સપાટી ધરાવે છે. બુધને અન્ય કોઈ ઉપગ્રહ નથી. બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ આકાશમાં દેખાય છે. એટલે રાત્રે નહીં, પરંતુ સૂર્યાસ્ત પછી, એટલે સૂર્ય આથમી જાય પછી જે થોડું ઘણું અજવાળું હોય છે
આ અજવાળાની અંદર આપણે બુધ ગ્રહને જોઈ શકીએ છીએ. અને સવારમાં સૂર્ય ઉગે તે પહેલાં જે અજવાળું હોય છે તે અજવાળાને આધારે આપણે બુધ ગ્રહ છે તેને જોઈ શકીએ છીએ. તમે ચિત્રની અંદર પણ બુધ ગ્રહને જોઈ રહ્યા છો. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ અને બીજો ગ્રહ છે શુક્ર. આ ગ્રહ છે તે પોતાની ચળકતી સપાટી છે તે ધરાવે છે. તે પૃથ્વી કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. બરાબર છે. કદ એટલે પૃથ્વી જેવડો જ ગ્રહ છે તે શુક્ર ગ્રહ છે. અને સૌર પરિવારનો સૌથી ચમકતો સુંદર ગ્રહ પણ કહેવામાં આવે છે. શુક્રને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ માનવામાં આવે છે, કારણ કે બંનેનું કદ અને વજન કેવા છે? એક સરખા છે. એટલા માટે શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી. શુક્ર પછી આપણો ગ્રહ જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે તેવો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન આવેલું છે, કારણ કે સૂર્ય પછી પહેલો ગ્રહ છે બુધ, ત્યાર પછી શુક્ર, પછી પૃથ્વી અને પછી મંગળ. એટલે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી ગ્રહનું સ્થાન આવેલું છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. એટલે પોતાની ધરી પર ફરવું એટલે ભમરડાની જેમ ફરવું. 24 કલાકની અંદર પૃથ્વી આમાં એક આંટો છે તે પૂરો કરે છે. સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પોતાની ધરી પર તો ફરે જ છે, પરંતુ તેની સાથે સાથે જ તે સૂર્યની ફરતો પણ ગ્રહ ફરે છે. બરાબર છે. એટલે સૂર્યની આસપાસ ફરતા તેને 365 દિવસ જેટલો સમય લાગે છે. અને પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ ગણવામાં આવે છે. તે અન્ય કોઈ સ્વતંત્ર ગ્રહ નથી. એટલે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. ચંદ્ર પર પાણી અને વાતાવરણ ન હોવાથી ત્યાં પણ જીવન શક્ય નથી. ચંદ્રને સૂર્ય પ્રકાશિત પડે છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે એટલે ચંદ્ર પ્રકાશિત છે. ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર ઉપર ઉલ્કાપાતને કારણે વિશાળ ખાડાઓ પડી ગયા છે. ઉલ્કાપાત આપણે છે એ આગળ જોવાના જ છીએ. ઉલ્કાપાત પડે છે એટલે કે ઉલ્કાઓ પડે છે, તેના લીધે ચંદ્રની ઉપર વિશાળ મોટા મોટા ખાડાઓ છે તે પડી ગયેલા છે. અહીં મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે ચંદ્રની સપાટી ઉપર. મંગળ ગ્રહની સમજ આપણે મેળવી. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે તે મંગળ ગ્રહ છે. મંગળને 2 ઉપગ્રહો આવેલા છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે. ત્યાર પછી ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ સૌર્યમંડળનો સૌથી મોટો ગ્રહ એટલા માટે જ ગુરુ નામ છે તે આપવામાં આવેલું છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગણવામાં આવે છે. ગુરુને 79 જેટલા ઉપગ્રહો છે. તેમાં પણ ઘણા મતાંતરો છે તે જોવા મળે છે. ગુરુની સપાટી ટપકાવાળી અને મનોહર દેખાય છે. એટલે કે દેખાવમાં ગુરુ ગ્રહ છે તે સૌથી સુંદર ગ્રહ છે. ગુરુ ગ્રહ પછી ગુરુનો જોડિયો ભાઈ પણ ગણવામાં આવે છે અને પાઘડિયો ગ્રહ, કારણ કે શનિ ગ્રહ છે તેની ફરતે વલયો આવેલા છે. અને આ વલયો છે તે આપણે માથા ઉપર પાઘડી પહેરેલી હોય તેવી સુંદર છે તે આ વલયો દેખાય છે. એટલા માટે શનિ ગ્રહ છે તેને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે. તેને પણ 62 કરતાં વધારે ઉપગ્રહો આવેલા છે. યુરેનસ ગ્રહ છે તે યુરેનસ ગ્રહ છે વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહને શોધી કાઢ્યો હતો. સામાન્ય દૂરબીનથી તે છે દેખાય છે. ત્યાર પછી છે નેપચ્યુન. નેપચ્યુન લીલા રંગનો ગ્રહ છે અને વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે તેના લીધે આ ગ્રહનો રંગ છે તે લીલો દેખાય છે. હવે આપણે મેળવવી છે ઉલ્કાની સમજ. ઉલ્કાઓ એટલે શું? ઘણી વખત વિદ્યાર્થી મિત્રો રાતના સમયે તમે અગાસી ઉપર આંટા મારતા હોય
સૂતા હોય કે અવકાશને નિહાળતા હોય ત્યારે ઘણી વખત આપણે શું જોઈએ છીએ કે તારાઓ છે એ ખરતા હોય તેવું આપણને લાગે છે ને કે ઘણી વખત છે આ મોટો લીસોટો છે અગાસી ઉપર આપણે હોઈએ અને અવકાશમાં જોઈએ તો અંધારાની અંદર દેખાય અને આપણે શું કહીએ છીએ કે તારો ખર્યો અને તેની પાસેથી આપણે વિશ માંગીએ છીએ કે જે વિશ માંગીએ તે પૂરી થાય તેવી માન્યતા છે તે જોવા મળતી હોય છે. ફિલ્મોની અંદર પણ આવું છે એ દર્શાવવામાં આવતું હોય છે, પરંતુ વાસ્તવમાં તારાઓ ખરતા નથી. આ શું હોય છે? એ લીસોટો શા માટે સર્જાય છે? તો એ હોય છે ઉલ્કાઓ. હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહો, નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. હકીકતની અંદર છે તારાઓ ખરતા નથી. ગ્રહોના નાના નાના ભાગો કે ટુકડાઓ છે તે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવા ટુકડાઓ પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે અને વાતાવરણની સાથે તે ઘર્ષણ પામતા સળગી ઉઠે છે અને તેના લીધે લીસોટો સર્જાય છે. બરાબર છે કે આવા ટુકડાઓ જે અવકાશની અંદર આવા અનેક નાના મોટા પથ્થરો છે તે આવેલા છે, તે ઘણી વખત છે તે પૃથ્વી તરફ આવી જાય, પૃથ્વીની નજીક આવતા પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળને લીધે તેને પોતાની તરફ ખેંચે છે અને તેની ગતિ છે એ વધવાના કારણે વાતાવરણના એકાએક સંપર્કમાં આવતા તેની ગતિ વધે છે અને તેના લીધે આ ગ્રહો છે તે શું, આ પથ્થરો શું થાય છે, સળગી ઉઠે છે અને આ પથ્થરો સળગી ઉઠે છે. તેથી તે છે અવકાશમાં એક લીસાટા છે તે સર્જાતા હોય છે. ઘણી વખત આપણે એમ કહીએ કે ઉલ્કા વર્ષા થઈ, તો આવા અનેક નાના મોટા ગ્રહો છે પથ્થરો છે તે તૂટીને પૃથ્વી ઉપર આવી રીતે ઘસી આવે છે અને તેના લીધે આ અવકાશમાં એક સુંદર નજારો છે તે સર્જાતો હોય છે. તમે ચિત્રની અંદર છે એ જોઈ શકો છો કે ગ્રહ છે એ કેવી રીતે પથ્થર છે તે સળગીને પૃથ્વી તરફ કેવી રીતે આવી રહ્યો છે અને તેના લીધે અવકાશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉલ્કાઓ છે તેના લીધે આવા લીસોટાઓ છે તે દેખાય છે. તો હવે તમને સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે તારાઓ ક્યારેય ખરતા નથી. આ બધા શું છે? અવકાશમાં રહેલા પદાર્થો છે અથવા તો પથ્થરો છે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ઘસાઈ આવે છે અને તેના લીધે તે સળગી ઉઠે છે. તેથી વાતાવરણમાં તે અલોપ થઈ જાય છે. પરંતુ કેટલાક પથ્થરો ખૂબ જ મોટા હોય તો તે પૃથ્વી પર પડતા ખૂબ જ મોટા ખાડાઓનું સર્જન પણ કરી નાખે છે. ચંદ્રની ઉપર પણ આપણે જોયું હતું કે મોટા મોટા ખાડાઓ પડી જાય છે. બરાબર, એ શેના લીધે? આ ઉલ્કાના લીધે છે એ મોટા મોટા ખાડાઓ છે તે પડી જતા હોય છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે, કારણ કે આખું મોટું સરોવર, ખૂબ જ મોટી ઉલ્કા ત્યાં પડી હશે અને તેના લીધે મોટો ખાડો છે તે ત્યાં પડી ગયો છે અને તેના લીધે એક સરોવરની રચના છે તે થયેલી છે. એટલે મહારાષ્ટ્રનું કોયના સરોવર છે તે તેવી રીતે પડેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રની અંદર ધજાળા પાસે આવી ઉલ્કા છે જે પડી હતી, જેનું વજન 40 કિલોગ્રામ જેટલું છે તે હતું. આમ ઉલ્કાઓ છે તે પડતી હોય છે અને તેના લીધે ઘણી વખત છે તે જુદા જુદા વિસ્તારોમાં ખાડાઓ પણ સર્જાઈ જતા હોય છે. સૌરાષ્ટ્રમાં ધજાળા ગામે ચિત્ર છે તે મૂકેલું છે. આ પ્રકારની ઉલ્કા છે તે પડેલી હતી અને તેનું વજન 40 કિલો જેટલું હતું. હવે આપણે મેળવીએ નક્ષત્રોની સમજ. તો નક્ષત્રો શું છે? વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ, એકલો તારો પણ નક્ષત્ર કહેવામાં આવે છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેઓ ચોક્કસ આકાર તૈયાર થયો છે. એટલે તારાઓનો સમૂહ, જુદા જુદા તારાઓ છે તે ભેગા મળે છે અને જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે તારાઓના સમૂહ છે તે ચોક્કસ આકાર તૈયાર કરે છે. બરાબર છે? અને આ તારાઓના સમૂહને નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક કરતાં વધારે તારાઓ છે તે ભેગા મળીને નક્ષત્રો છે તે બને છે.
આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે. અવની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્ય, સ્વાતિ જેવા તો કુલ 27 નક્ષત્રો છે તે આવેલા છે. જેમાંથી કેટલાક નક્ષત્રોથી તમે પણ પરિચિત છો. ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં ને એમાં વાંચતા હો છો કે પુષ્ય નક્ષત્રની અંદર સોનું છે તે ખરીદવું જોઈએ. બરાબર છે. તો જ્યોતિષશાસ્ત્ર મુજબ છે તે આવી માન્યતાઓ છે તે ધરાવવામાં આવતી હોય છે. પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે તેવું ઘણી વખત છે એ તમે વાંચેલું હશે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવામાં ચંદ્રને જોતા રહેવું પડે છે. નક્ષત્રને ઓળખી કેવી રીતે શકાય? તો આ નક્ષત્રોનું સર્જન છે તે ચંદ્રની આસપાસ થતું હોય છે અને ચંદ્રની આસપાસ નક્ષત્રોનું સર્જન થતું હોવાને કારણે તેને ઓળખવા માટે ચંદ્રને સતત છે જોતા રહેવું પડે છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર આપણે જોઈએ ને તો નક્ષત્રો પણ છે તે આપણને યાદ રહી શકે છે. કેટલાક નામ તો શુભ કાર્ય સાથે જ યાદ રહી જાય છે, જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌરમંડળ વિશે. તમારે હજી આપણા ઘર પૃથ્વી વિશે ઘણું જાણવાનું બાકી છે, તો આપણે હજી એના વિશે પણ કેટલીક માહિતી છે એ મેળવશું. જેમાં પૃથ્વીની રચના, ધ્રુવનો તારો કેવી રીતે દેખાય છે, અક્ષાંશવૃત્ત, રેખાંશવૃત્ત કેવી રીતે બનેલા છે, જીપીએસ, મુખ્ય અક્ષાંશવૃત્તો, કટિબંધો, પૃથ્વીના ગતિ અને આકાર, જુદી જુદી ઋતુઓ વગેરે વિશેની માહિતી છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે મેળવશું. આજના લેક્ચરની અંદર આપણે ઉલ્કાઓ અને નક્ષત્રો વિશે છે તે માહિતી મેળવી અને બંને ટૂંકનોંધ છે તે તમારે આજના લેક્ચરના હોમવર્કમાં લખવાની છે. ફરી વખત આજના લેક્ચરનો હોમવર્ક છે તેમાં ઉલ્કાઓ અને નક્ષત્રો વિશેની માહિતી દર્શાવતી ટૂંકનોંધ છે તે તમારે તૈયાર કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.